બાવખા ગામમાં 2 પુલ બનાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર છે. પુલની અંદર ખરાબમાં ખરાબ મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેવું ગ્રામજનોનું કહેવું છે. આ પુલની અંદર કોન્ટ્રાક્ટર પર શું કાર્યવાહી કરવામાં આવશે અને કેવી રીતે તેનું બિલ અટકાવવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી પુલનું કામ ચાલુ છે. હજુ સુધી કામ પૂરું કરવામાં કેમ નથી આવ્યું? આ પુલ બનતો હોય તે દરમિયાન આપની ટીમ દ્વારા અને આપ દ્વારા કેટલી વાર ચકાસણી કરવામાં આવી છે? તંત્ર કોઈ જાતની જવાબદારી લેવા માંગતું નથી. જ્યારે તંત્ર પાસે રજૂઆત કરવામાં આવે ત્યારે એવું લાગી રહ્યું છે કે તે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. ત્યાં પુલનું કામ સંપૂર્ણ રીતે રેનોવેશન કરવામાં આવશે તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જે પણ ખોટું કામ થયું છે તેને ફરીથી રિપેરિંગ કરી આપવામાં આવશે. તંત્રની બેદરકારીને લીધે ગ્રામજનોને થતી હેરાન પરેશાની તંત્ર અને જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે અધિકારી શ્રી ડી.વી. મહેશ્વરી સાહેબે જણાવ્યું. બિપિનભાઈ ગુરુ, કચ્છ સેવા ન્યૂઝ, કચ્છ. સાહેબ શ્રી આપનું નામ શું છે? નાનો ડી.વી. મહેશ્વરી. જી સાહેબ, બાવખા ગામમાં પુલની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એના વિશે શું કહેવા માંગો છો? ના, ભ્રષ્ટાચાર નહીં બરાબર ને કે અમે જે કામ જે કરાવી છે એણે કામ જે કર્યું છે એના માટે નોટિસ આપી છે એ તોડી કરી ને પાછો નવેસરથી કરશે એટલે નવેસરથી કરશે એ વાત સાચી. અત્યારે જે 2 વર્ષથી ગામમાં લોકોને જે પરેશાની અને હેરાની થાય છે એ કયા આધાર પર થઈ છે? હા, એ તો અમે ને એટલે એજન્સી કે અમે નોટિસો આપી બરાબર, કામ નથી કરતી બરાબર, એ કામ કરશે તે પછી એને પેમેન્ટ કરશું એટલે. અને આમાં જે કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટમાં નાખવામાં આવશે? હા, બ્લેકલિસ્ટ નાખવામાં આવશે એટલે એના ઉપર કોઈ ચાર્જિસ કે ગુનો લાગે દાખલ થશે? એ સરકારી નિયમો અનુસાર એને કપાત પણ થશે ને બરાબર, એટલે એ થશે એટલે એને છે ને રૂપિયાને કપાશે એટલે. અને આ કેટલા સમયની અંદર પાછો પુલનું કામ રિનોવેશન ચાલુ થશે કે રિનોવેશન કરવામાં આવશે કે ટોટલ નવું બનાવવામાં આવશે? એટલે જે એને કર્યું છે બરાબર, જેણે જે ખરાબ જે કર્યો છે એ કાઢી કે નવેસરથી બનાવશે. આખો પુલ નવેસરથી બંને પુલ નવા બનાવવામાં આવશે? રિટર્ન વોલ એટલે રિટર્ન વોલ ખરાબ છે જે રિટર્ન કરીએ ને જે એ અમને કયા વગર કાઢી નાખી છે બરાબર ને જે તે વખતે એટલે એને અમે નોટિસ આપી છે એના માટે તોડવા માટે. ગામવાળા લોકો વારેવારી જ કહેવા માંગે છે કે આમાં ટોટલ રીતે ખરાબ મટીરિયલ વાપરવામાં આવ્યો છે. કેમ કે અમે સ્થાનિક જઈને તપાસ કરી, સ્થાનિકમાં જ્યારે જઈને અમે જોઈ છે ત્યારે પુલની અંદર પ્લાસ્ટિકના હા, ડબ્બા બધા ભરાવવામાં આવ્યા છે. રિટર્ન અમને કીધા વગર એને કરી છે ને અમે એને નોટિસ આપી છે બરાબર, નોટિસ તોડી કરીને પાછી નવેસરથી કરશે એટલે. પણ સાહેબ, તમારી ટીમ દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવી નથી તેવું ગામવાળાનું કેવું છે. એ અમે સ્થાનિક જો મારી વાત સાંભળો, સ્થાનિક કોઈ તમે ચેક કરવા ગયા હો તો આ રીતનું ભ્રષ્ટાચાર તો થવું જ ન જોઈએ. આ જે કરી છે ને જે એને જે દિવાલો જે કરી બરાબર અમને કીધા વગર એને કરી નાખી બરાબર ને જે તે વખતે એટલે એના માટે અમે નોટિસ આપી એટલે એ તોડી કરીને પછી નવેસરથી કરશે એટલે તે પછી એને પેમેન્ટ કરવામાં આવશે એટલે. ત્યાં સુધી આ તમામ પેમેન્ટ અત્યાર સુધી કોઈ જાતનું પેમેન્ટ આપવામાં નથી. લોકોનું તો એવું કેવું છે કે આમાં તમે સંકળાયેલા છો. ના, પેમેન્ટ અમે કર્યું જ નથી. સંકળાય ક્યાં માપ જે કરે જે બરોબર મેજરમેન્ટ હોય એ પ્રમાણે એને પેમેન્ટ થાય અને અમે એને પેમેન્ટ કર્યું નથી એટલે. તમે તમારું કહેવાનો મતલબ છે તમે હજુ સુધી કોઈ જાતનું પેમેન્ટ નથી કર્યું બરોબર, અને આગળ પણ એનું પેમેન્ટ થશે નહીં? ના, હમણાં નહીં થાય બરોબર, એટલે વ્યવસ્થિત કરશે તો પછી થશે એટલે. અને એનું તમામ કામ અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે? ના, અટકાવી એટલે નોટિસ આપી કરવા માટે બરોબર, વ્યવસ્થિત કરવા માટે એટલે. નોટિસ તમે કેટલા સમય પહેલા આપી છે? લગભગ તો વહેલી એટલે આપી છે ને, આપી ગયા તો લગભગ સમય અંદાજિત કઈ 2-3 મહિના અગાઉ આવેલ છે. 2-3 મહિના અગાઉ તમે નોટિસ આપી છે કે બીજાએ રજૂઆત કરી છે? ના, અમે નોટિસ આપી નથી, કામ ન કરતા આપી એટલે. બરાબર. હા, તમે સ્થાનિક જઈને ચકાસણી કરી છે ક્યારે? હા, જોઈએ ને તો લે. કેટલા સમય પહેલા ગયા હતા? એ તો બધે રૂટીન છે ને, રૂટીન ચેકિંગ હોય એટલે અમારી છે ને. રૂટીન ચેકિંગ સાચી વાત છે, પણ તમે કેટલા સમય પહેલા ગયા હતા? હાલે ચાલુ હમણાં જ બંધ છે એટલે હમણાં નથી ગયો બરાબર, એટલે હમણાં જે ચાલુ કર્યો એને જે દિવાલો પછી ગઈને એને જે નોટિસ આપી અમે એટલે તોડવા માટે એટલે પછી ગામ લોકોનું એવું કહેવાયેલું છે કે છેલ્લા 12 મહિનાથી કામ બંધ પડ્યું છે. ના, 12 કોઈ સરકારી તંત્રમાં તપાસ કરવા માટે આવ્યું નથી. ના, 12 મહિનાથી હમણાં જે છે ને ચોમાસા પછી બંધ થયો છે બરાબર એટલે. સર, ચોમાસું ગયું એને 6-7 મહિનાથી. ખાલી 6 મહિના એટલે 12 મહિના નથી થાય એટલે. ગામ લોકોને પરેશાની કેટલી આ વસ્તુમાં તમે વિચારી શકો છો કે તમારું તંત્ર તમારા દ્વારા કોઈ જાતની ટીમમાં ચકાસણી કરવા જતી નથી. આ તો એક મોટો ભ્રષ્ટાચાર જ થયું ને. ના, જતી હોય એટલે રૂટીનમાં જતી હોય. એના તમારે કને રૂટીન કાગળિયા તો હશે જ ને એના? હાલ હોય ને તો કે ભાઈ તમે વિઝ્યુઅલ કરવા માટે ગયા તો તમે એમાં ફોટા પાડ્યા હશે કે ઇન્ક્વાયરી કરી હશે એની રજૂઆત તમારી કને હશે? હા, છે ફોટા. હા, બરોબર. ચાલો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.